હેલો ગાઈઝ, આજે આપણે એક મઠરી બનાવીશું અને તમે જુઓ મઠરીની એકદમ આમ હળવે હાથથી પ્રેસ કરીશું ને તો પણ એમના એકદમ સરસ પળ છૂટા છૂટા થઈ જશે. એક અલગ શેપમાં અને કંઈક અલગ સ્ટાઇલથી આપણે આ મઠરી બનાવીશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે મારી પાસે 3 ગ્લાસ અને અડધું લીંબુ છે. હવે એમાંથી આખો ભરેલો ગ્લાસ છે એ મેંદો લીધો છે અને એમનાથી થોડીક ઓછી ખાંડ અને એમનાથી થોડા ઓછા દૂધની જરૂરિયાત રહેશે. તો સૌ પ્રથમ તો આપણે આ મેંદાને ચાળીને લેવાનો છે. ગમે ત્યારે આપણે લોટનો ઉપયોગ કરીએ તો શક્ય હોય તો આપણે એમને ચાળીને જ લેવાનો, જેથી કરીને એમના અંદર ગાંઠા ન રહે. હવે એમની અંદર મેં 1 ચમચી ભરી અને શુદ્ધ ઘી લીધું છે અને એ ઘીને આપણે સારી રીતે મોણમાં તમે જોઈ શકો છો, હું એકદમ હાથને આ રીતે પ્રેસ કરી અને આખા લોટની અંદર સારી રીતે મોણ છે એ મિક્સ કરી લીધું છે. અને એ થઈ ગયા બાદ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે અને એ દૂધથી આપણે આમની કણક છે એ તૈયાર કરવાની છે. અને કણક છે એ પણ આપણે મીડિયમ એવી કઠણ રાખવાની છે, વધારે પડતી હાર્ડ નહીં અને સોફ્ટ તો બિલકુલ રાખીશું નહીં. બસ મીડિયમ એવી આપણી કણક તૈયાર થઈ જશે એટલે આપણે એમને ઢાંકી અને રેસ્ટ માટે રાખવાની છે. અને જો તમારે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, પણ મેંદાને કારણે એનું રિઝલ્ટ છે એ બેસ્ટ આવશે. એમની પરતો છે એકદમ સારી રીતે ખુલ્લી રહેશે. અને આટલા દૂધની જરૂરિયાત રહી છે આપણે. બિલકુલ ઓછા દૂધથી આપણી કણક તૈયાર થઈ ગઈ છે. અને હવે ચાસણીની તૈયારી કરી લઈએ. તો આપણે જેટલી ખાંડ હતી એમનાથી અડધું પાણી લેવાનું છે અને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર આપણી ખાંડને પાણીની સાથે મિક્સ કરીને એકદમ ઓગાળી લેવાની છે. સૌપ્રથમ 1 થી 2 મિનિટ રહેશે એટલે ખાંડ છે એ સારી રીતે પીગળી જશે. અને એમની અંદર મેં એલચી પાવડર એડ કર્યો છે અને લગભગ 3-1 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે એકદમ ચાસણી છે ઉકળવા લાગી છે. અને મેં અડધું લીંબુ લીધું છે, એમાંથી અડધું એડ કરીશું. એની અંદર થોડાક ટીપા આપણે લીંબુનો રસ એડ કરીશું. એમ કરવાનું કારણ જ એ છે કે ચાસણી જેટલો સમય પણ પડી રહેશે તો એમની અંદર ખાંડની જે ક્રિસ્ટલ્સ ઘણી વખત થઈ જતા હોય છે એ નહીં થાય. અને હવે આપણે ચાસણીને ચીપચીપી થાય ત્યાં સુધી કરી છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એમને સાઈડ પર રાખી દીધી છે. અને હવે આપણી કણક પણ તમે જોઈ શકો છો કે રેસ્ટ બાદ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમના લુવા બનાવી લઈએ. તો લગભગ 8 થી 10 લુવા છે એ આમાંથી તૈયાર થઈ જશે. મીડિયમ સાઇઝના આપણે રોટલી થાય એ પૂરીથી ટૂંકમાં મોટા લેવાના છે અને રોટલીથી થોડાક નાના. અને હવે આપણે અટામણના ઉપયોગ વગર થોડુંક આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી દઈશું પાટલી વેલણને અને આપણે એમની રોટલી તૈયાર કરીશું. તો રોટલી આપણે કેટલી કરવાની છે જાડી, તો આપણે જોઈ શકીએ કે આપણી રોટલી જેટલી રોટલીની જાડાઈ હોય છે ને એનાથી આપણે થોડી પાતળી કરવાની છે. શક્ય એટલી પાતળી કરીશું. અને બસ આ રીતે થઈ ગયા બાદ હવે આપણે એમની અંદર કટ લગાવવાના છે. તો તમે નાઇફ અથવા તો આ રીતે પીઝા કટર કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. અને હું કઈ રીતે એમની અંદર સ્ટ્રીપ કરું છું તો તમે જોઈ શકો છો કે આગળનો ભાગ અને જે નીચેનો ભાગ છે એને છોડી દેવાનો છે અને વચ્ચેનો જે ભાગ છે એમાં આપણે કટ લગાવવાના છે. લગભગ ફરતી સાઈડથી આપણે અડધો સેન્ટીમીટર છોડવાનું છે, વધારે પડતું પણ નથી છોડવાનું. અને બસ આ રીતે લાંબી લાંબી એમની શક્ય એટલી પાતળી સ્ટ્રીપ તૈયાર કરવાની છે. હું તમને આગળ પણ બતાવીશ કે કેટલો ભાગ મેં છોડ્યો છે. તો આપણે બધી જ સ્ટ્રીપ્સ છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ફરતી બાજુથી બસ આટલી આપણે છોડી દીધી છે અને વચ્ચેના ભાગે આપણે એકદમ પાતળી સ્ટ્રીપ તૈયાર કરી છે. અને હવે આપણે એમનો રોલ તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો હું આંગળીઓની મદદથી બસ આ રીતે એકદમ હટાવતી જાઉં છું અને હળવે એમને ભેગું કરવાનું છે અને એમને પ્રેસ નથી કરવાનું. તમે જો હું એકદમ જ પોલા હાથથી આ ક્રિયા છે એ કરું છું. આખો આપણો રોલ છે આ રીતે તૈયાર કરી લેવાનો છે. બિલકુલ આસાનીથી તૈયાર થઈ જશે. કોઈ જ તમારે ડરવાની જરૂર નથી અને કોઈ ઝાઝો સમય પણ નહીં લે. અને તમે જોઈ શકો છો કે પહેલી અને જે છેલ્લી છે એ પટ્ટીને આપણે એકબીજાની સાથે જોડી દેશું અને થોડીક વડ લગાવી અને બસ આ રીતે આપણે એમને પ્રેસ કરી દેવાનું છે. અને નીચેનો ભાગ જે છે ને એને દબાવી દેવાનો છે નીચેની સાઈડથી. અને બસ આ રીતે આપણે એમનો ફ્લાવર તૈયાર કરી લેવાના છે. તો આ બધા જ ગોળામાંથી તમે જોઈ શકો છો કે આપણા ફ્લાવર બની અને રેડી થઈ ગયા છે. અને હવે આપણે તળવા માટે ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે તો કે તેલ. તો તેલ કેટલું ગરમ હોવું જોઈએ, તો તમે જોયું ને કે મેં એક ટુકડો એની અંદર મેંદાનો એડ કર્યો તો એ હળવે એમની અંદર બબલ્સ થાય છે અને બિલકુલ ધીમે ઉપર આવે છે. બસ એટલું તેલ ગરમ રાખવાનું છે. અને આપણે તેલને પણ મીડિયમ ફ્લેમ અથવા તો એનાથી પણ લો ફ્લેમ ઉપર જ આપણે એમને થવા દેશું.
કૂક થતાં થોડો ફ્રાય થતાં થોડો સમય લાગશે, પણ વચ્ચે વચ્ચે બસ જો આ રીતે અલટાવતું પલટાવતું રહેવાનું છે, જેથી કરી અને આખી આપણી જે આ તૈયાર થશે ને એમનો કલર છે ને એકદમ ફરતી બાજુથી મઠરીનો એકદમ ગોલ્ડન સરસ કલર થવો જરૂરી છે. તો એમના માટે થઈ અને એકદમ જો તમે ચમચીની મદદથી હું આ રીતે હલાવું છું, એટલે એમની અંદર તેલ હલશે અને મઠરીઓ પણ એકદમ ચાલતી રહેશે, જેથી કરી અને એમનો કલર છે એકદમ સરસ ગોલ્ડન અને એકદમ ખાવામાં પણ ક્રિસ્પી તૈયાર થશે. તો લગભગ 4 થી 5 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલરની આપણી મઠરીઓ છે, પરતોવાળી કેવી સરસ દેખાય છે. તો આવી કંઈક અલગ જ શેપમાં આપણે તૈયાર કરીને ખવડાવીશું ને તો દરેક વ્યક્તિઓને કંઈક નવું મળી રહેશે. તો આપણી મઠરી છે એ ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણે ચાસણી ચેક કરીએ તો તમે જોઈ શકો છો જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ત્યારે આપણી ચાસણી છે આટલી બધી ઘટ નહોતી દેખાતી, પણ ઠંડી થશે ને એટલે થોડી એવી એ ઘટ થઈ જશે. અને બસ હવે આપણે મઠરીઓને છે ને એકદમ મીઠી કરવા માટે થઈ અને બસ આ રીતે ચાસણીમાં રાખી દેવાની છે અને ઉપરથી બધામાં આપણે ચાસણી ચડાવી દેવાની છે. બસ એમને અલટાવશું પલટાવશું અને 1 થી 2 મિનિટ માટે આપણે આપણી ચાસણીની અંદર મઠરીઓને રાખીશું ને એટલે એ ચાસણીને એબ્ઝર્વ કરશે અને વધારાની ચાસણી નીકળે ને તો પણ એમનો ઉપયોગ કરી લેવાનો છે. તમે શક્કરપારા બનાવી શકો છો અથવા તો આપણે એમનું લીંબુ શરબત બનાવીને પી લેશું ને તો પણ ખૂબ જ ટેસ્ટી એવું આપણું શરબત તૈયાર થશે. તો એમને પણ ફેંકવાની જરૂર નથી. અને હવે આપણી 2 મિનિટના સમય બાદ આપણી મઠરી છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ એકદમ કેવી સરસ મજાની ચમકદાર એવી આપણી મઠરીઓ બની અને તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી. અને બસ આવા અવનવા વિડીયો શીખવા માટે થઈ અને ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને હું ડેઈલી આવા અવનવા વિડીયો અપલોડ કરતી રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.